નમસ્કાર દોસ્તો, મા જોગણી ઓફિશિયલના પહેલા વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, આજે આપણે પાલોદરમાં બિરાજમાન જગતજનની મા જોગણીમાના ઇતિહાસની વાત કરવાના છીએ। મિત્રો, મહેસાણા જિલ્લાના પાલોદર ગામમાં ખપ્પર જોગણીમાનું મંદિર આવેલું છે। સતયુગની આ વાત છે। સહદેવ જોશી નામનો સત્પુરુષ તેની માતાના આશીર્વાદ લઈને કહે છે કે હે માતા, મારે મથુરા થઈને ગોકુળ શ્રી કૃષ્ણના દર્શન કરવા જવું છે, માટે મને સારા આશીર્વાદ આપો, જેથી રસ્તામાં મને કોઈ વિઘ્ન ના આવે। માતા આશીર્વાદ આપતા કહે છે કે હે સહદેવ, તું ગોકુળ ભલે જાય, પણ રસ્તામાં કોઈની સાથે લડાઈ ના કરતો, અને જો લડાઈ થઈ જાય તો દક્ષિણ બાજુએ ના જોતો, અને જો તે દક્ષિણ તરફ જોયું તો સહદેવ તારી હાર થશે। સહદેવ માતાના આશીર્વાદ લઈને ગોકુળ તરફ જવા નીકળે છે, અને ફરતા ફરતા મહેસાણા જિલ્લામાં એ સમયે પાલેશ્વરી નગરી તરીકે ઓળખાતા હાલના પાલોદર ગામમાં આવે છે। ગામમાં ખપ્પર જોગણીનો વસવાટ હતો। કહેવાય છે કે ખપ્પર જોગણી તો આદિ અનાદિ કાળથી જુગ પહેલાં મંડાણ કર્યા હતા। આ ખપ્પર જોગણીને ખબર પડી કે સહદેવ જોશી ગોકુળના માર્ગે શ્રી કૃષ્ણને મળવા જાય છે, એટલે મારે એને સન્મુખ મળવું પડશે। એટલે ખપ્પર જોગણી સહદેવ જોશીને મળવા જાય છે। સહદેવ જોશીને મળીને કહે છે, ક્યાંથી આવ્યો છે અને મારી આ પાલેશ્વરી નગરીના સીમમાંથી ક્યાં જાય છે? હે સહદેવ, અહીંયા મારી મરજી વગર પાંદડું પણ હલી નથી શકતું, એટલે મારી મરજી વિરુદ્ધ તારે જવું હોય તો મારી સાથે લડાઈ કર। અને કહેવાય છે કે સહદેવ જોશી માં જોગણીમા સાથે લડાઈ કરવા તૈયાર થઈ જાય છે, અને માં જોગણીમાને તીર મારે છે। તીર વાગતા જ જોગણીમાના લોહીના ટીપા નીચે ધરતી પર પડે છે, અને એમાંથી 64 જોગણી પ્રગટ થાય છે, અને તે દિવસથી માનું 64 જોગણી એવું નામ પડે છે। માં જોગણીમાએ વિચાર કર્યો કે આ સહદેવ જોશી કોઈ સત્પુરુષ છે, અને કેવી રીતે ખબર પડશે કે પાલેશ્વરી નગરીમાં માં ખપ્પર જોગણીમાના અમર બેસણા છે। પછી કહેવાય છે કે માં જોગણીમાએ ક્રામણ ક્રિયા કરી, અને તે દિવસે લડાઈ કરતાં કરતાં જ માએ જે પોતે ચૂંદડી ઓઢી હતી એ ચૂંદડી સહદેવના માથે ઉડાડી દીધી, એટલે સહદેવને દિશાનું ભાન ના રહ્યું, અને સહદેવ દક્ષિણ દિશા તરફ પોતાનું મોં ફેરવી લે છે, અને સહદેવ જોશીની હાર થાય છે। પછી સહદેવ જોશીને ભાન થાય છે કે મારી માતાના વેણ સાચા પડ્યા। પછી આ સહદેવ જોશી જોગણીમાના પગમાં પડી જાય છે, અને કહે છે કે હે માં, ભૂલચૂક માફ કરજો। અને પછી માં જોગણીમાં સહદેવને સારા આશીર્વાદ આપે છે, અને કહે છે કે હે સહદેવ, જીવનમાં ક્યારે પણ તકલીફ પડે તો મને યાદ કરજે, હું તરત જ તારી વારે આવીશ। આમ જોગણીમાએ સહદેવને સારા આશીર્વાદ આપ્યા, અને કહે છે કે હે સહદેવ, ગોકુળમાં જાય છે તો શ્રી કૃષ્ણને કહેજે કે માં જોગણીમાએ સંદેશો મોકલ્યો છે, વાજતે ગાજતે આ સહદેવ જોશીનું સામયું કરો। આમ સારા આશીર્વાદ લઈને સહદેવ જોશી ગોકુળ પહોંચ્યા। ગોકુળમાં શ્રી કૃષ્ણને ખબર પડે છે કે કોઈ સત્પુરુષ મારા દરબારમાં આવે છે, તો વાજતે ગાજતે તેમનું સામયું કરે છે। આ બધી જ માં જોગણીમાં અને શ્રી કૃષ્ણની લીલા હતી। એ વખતે માં જોગણીમાએ પાલોદર ગવડાવ્યું, અને સહદેવ જોશીની જોગણી એવું નામ રાખ્યું। બોલો જોગણીમાની જય।